નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે મિત્રો। હાલ અત્યારે ચોમાસાનો માહોલ વડોદરા શહેરમાં જોવા મળી રહ્યો છે। સત્તાવાર પ્રમાણે ચોમાસું અત્યારે જાહેર નથી થયું, પરંતુ ક્યાંક ને ક્યાંક જૂન મહિનો પતવા આવ્યો, લોકોની અપેક્ષાઓ પણ છે કે હવે ધોધમાર વરસાદ વરસવો જોઈએ। હાલ અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની જે ટીમ છે તે વડોદરા શહેરના મધ્યમાં રેલવે સ્ટેશન પાસે પાછળનો ભાગ અલકાપુરી સ્થિત ઉપસ્થિત થઈ ગઈ છે અને હાલ અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। મેઘરાજા રીઝામણા કરવા માટે અલગ અલગ જગ્યાએ ઉજવણીઓ થઈ રહી છે, અલગ અલગ જગ્યાએ પૂજા પણ કરવામાં આવી રહી છે, હવનો પણ થઈ રહ્યા છે, પરંતુ તેવામાં મેઘરાજા રીસાયા હોય તેવું લાગી રહ્યું છે। કારણ એનું એ છે કે જૂન મહિનો પતવા આવ્યો, જૂન મહિનાનો એન્ડિંગ સમય ચાલી રહ્યો છે, ઘણા સમય બાકી હોય ત્યારે આ મહિનાઓમાં એટલે કે જૂન મહિનામાં ધોધમાર વરસાદ વરસતો હોય છે, પરંતુ હજી જોઈએ એવો મન મૂકીને વરસાદ વરસ્યો નથી। અમારી સાથે અહીંયાના સ્થાનિક વ્યક્તિઓ પણ જોડાઈ રહ્યા છે। જી જયભાઈ, શું કહેવા માંગો છો? હાલ અત્યારે વડોદરા શહેરમાં જૂન મહિનાનો એન્ડિંગ સમય, લોકોની અપેક્ષાઓ બહુ છે કે ધુવાધાર વરસાદ થવો જોઈએ, પરંતુ મેઘરાજા રીસાયા હોય તેવું લાગી રહ્યું છે। જરૂરથી મેઘરાજા રીસાયા છે અને અત્યારે જૂન મહિનાની અંદર તો ચાલુ જ થઈ જવું જોઈએ। અત્યારે વરસાદ તો લેટ છે પણ સારો છે અને અમુક જગ્યા પર બહુ વધારે પડતો ઇંચ પડી ગયો છે અને બહુ સારો વરસાદ છે અત્યારે, અને લોકો અત્યારે ગરમીથી બહુ રાહત અનુભવી રહ્યા છે। અત્યારે અસહ્ય ગરમીથી હાલ અત્યારે લોકો રાહત અનુભવી રહ્યા હોય તેવી માહિતી સામે આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરની આજુબાજુના પરા વિસ્તારની વાત કરીએ તો આ પરા વિસ્તાર વાઘોડિયા છે, સાવલી છે, આ તમામ જગ્યાએ પણ ઝરમર વરસાદ વરસી રહ્યો છે। શહેર મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની વચ્ચે વડોદરા શહેર, અમદાવાદ, સુરત, નવસારી, ભરૂચ, આ બધી જગ્યાએ અત્યારે મેઘરાજા રીસાયા હોય તેવી માહિતી છે, પરંતુ આ વર્ષે હવામાન વિભાગની જે પ્રમાણે આગાહી છે તે પ્રમાણે સારો વરસાદ છે। ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પોતે મન મૂકીને વરસાદ વરસશે તેવી માહિતી હવામાન વિભાગ તરફથી આવી રહી છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જે પ્રમાણે વરસી રહ્યો છે તે જ પ્રમાણે ઝરમર વરસાદની વચ્ચે શહેરીજનો ક્યાંક અસહ્ય ગરમી, ભારે ઉકળાટ બાદ લોકો આની મજા માણી રહ્યા હોય, કારણ કે જે પ્રમાણે ગરમી પડી છે આ વખત 45-46 ડિગ્રી જેટલો તાપ હતો ને ત્યારે આ તાપથી લોકોને રાહત મળી રહી છે, કારણ કે વાતાવરણ ઠંડુ જોવા મળી રહ્યું છે। શનિવાર એટલે કે શનિ અને રવિવારે લોકો વીકેન્ડ એન્જોય કરતા હોય છે। આ ઠંડા માહોલની અંદર અલગ અલગ જગ્યાએ લોકો ફરવા પણ જશે। મેઘરાજાને મનાવવા માટે અલગ અલગ જગ્યાએ પૂજા, હવન, પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે। ક્યાંક રીસાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે। થોડો લેટ વરસાદ આ વર્ષે જોવા મળ્યો છે। જોઈએ એવો વરસાદ હજી વડોદરા શહેર અને અલગ અલગ શહેરોમાં નથી પડ્યો, અને તેને લઈને જ, પરંતુ હવામાન વિભાગે જે આગાહી કરી તે પ્રમાણે કે આ વખતે વરસાદ સારો છે। બીજા જ અમારી સાથે એક અહીંયાના સ્થાનિક વ્યક્તિ જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। કેવી અપેક્ષાઓ છે, શું લાગી રહ્યું છે, વરસાદ આ વખતે કેવો વરસવો જોઈએ? અપેક્ષા તો બહુ સારી છે મારી કે આ વર્ષે સારો વરસાદ થાય, કારણ કે આ વર્ષે ગરમી પણ બહુ વધારે હતી। જેવું મારા ભાઈએ કીધું કે 46-47 સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર હતું, તો એ જ પ્રમાણે વરસાદ પણ આ વર્ષે સારો થવો જોઈએ, કારણ કે આ વખતે બહુ જ ગરમી વધારે હતી। અને જે પ્રમાણે હમણાં માહોલ દેખાય છે કે વાદળા બહુ જ થયા છે, અને સારું પણ લાગી રહ્યું છે કે વરસાદ બહુ સારો થઈ રહ્યો છે। 2 દિવસથી સારો વરસાદ છે અને હમણાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે, તો આવું જ ચાલ્યું તો બહુ સારું થશે આ વર્ષે વરસાદમાં। બેઠો વરસાદ અને આ બેઠા વરસાદની અંદર ક્યાંક ને ક્યાંક જગતનો તાત જે ગણાય છે, ખેડૂતો રાજી જોવા મળે છે। કારણ એનું એ છે કે આ જ વરસાદ એટલે કે ઝરમર વરસાદ વરસતો હોય અને આ વરસાદની અંદર મિત્રો ખેડૂત ખુશખુશાલ હાલત જોવા મળતા, કારણ કે ઊભા પાકને સારો એવો પ્રોફિટ કહેવાય। અને તે અંતર્ગત આ વખતે વરસાદ હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે સારો છે। કાળા દિબાંગ વાદળો, અને આ જ વાદળોમાંથી જ્યારે મેઘરાજા વરસતા હોય અને વાતાવરણમાં ઠંડક પ્રસરતી હોય, તે અંતર્ગત હાલ અમે પહેલા પણ જે પ્રમાણે પ્રથમ વરસાદ શહેરમાં વરસ્યો તે સમયે જ અમે આપને લાઈવ દ્રશ્યો બતાવ્યા હતા। આ જ વિસ્તારના, અલકાપુરી વિસ્તારના કોર્પોરેશન દ્વારા અલગ અલગ રીતે કામગીરીઓ પણ કરવામાં આવી છે, કારણ કે ભારે વરસાદની આગાહી હોય અને આ ભારે વરસાદની આગાહીને અંતર્ગત શહેરના જિલ્લાઓની વાત કરીએ, શહેર નજીક આવેલા જિલ્લાઓમાં સાવલી ની પાસે અલગ અલગ રીતે ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે। વાઘોડિયા, કરજણ,
સાથે પાદરા, ત્યાં પણ વરસાદની માહિતી છે કે ત્યાં પણ ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ઘણી બધી જગ્યાએ 1.5-2 ઇંચ જેટલો વરસાદ એક સાથે ખાબકી ગયો હોય, એક સાથે વરસ્યો હોય. લોકો પલળવાની મજા પણ લઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક ઓફિસ જતા જે વ્યક્તિઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક છત્રી અને રેનકોટનો ઉપયોગ કરતા હશે. તો કેટલાક યુવા વર્ગ જે છે તે આ ઝરમર વરસાદની મજા માણી રહ્યા છે. કારણ કે જે પ્રમાણે 4 મહિના અસહ્ય ગરમી પડી અને એ ગરમી ખૂબ અસહ્ય હતી, અંગ દઝાડતી ગરમી, અને એ ગરમીથી રાહત મળી છે. કારણ કે મેઘરાજા માની ગયા અને જૂન મહિનાનો એન્ડિંગ ટાઈમ હોય એટલે અહીંયા ધોધમાર વરસાદ વરસવો જોઈએ, પરંતુ અત્યારે ધોધમાર વરસાદ નથી. સ્પાર્ક ટુડે ન્યૂઝ અલગ અલગ જગ્યાના અલગ અલગ તમને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરતા રહેશે. હાલ અત્યારે અમે વડોદરા શહેરની મધ્યમાં જે રેલવે સ્ટેશન છે ત્યાંની પાછળ, એટલે કે સર્કિટ હાઉસની સામે અલકાપુરીના વિસ્તારમાં ઉપસ્થિત છે અને ત્યાં ઝરમર વરસાદની લોકો મજા માણી રહ્યા છે. લોકોની એક અપેક્ષા છે કે જૂન મહિનાની અંદર ધોધમાર હોવો જોઈએ, પરંતુ એન્ડિંગ થઈ ગયો. આજે 29-30 તારીખ થઈ ગઈ મિત્રો. આ જ દિવસોમાં વરસાદ હજી સુધી જોઈએ એવો નથી પડ્યો, પરંતુ ઠંડા પવનની સાથે ધોધમાર વરસાદ વરસવાની લોકોને અપેક્ષા પણ છે. જગતનો તાત એટલે કે ખેડૂત કે કહેવાય તે પણ રાજી છે, કારણ કે આ જ વરસાદ, આવા ઝરમર વરસાદના લીધે ઊભા પાકને કહેવાય કે ફાયદો છે.